ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બીટ પૌવા. તો બીટ પૌવા બનાવવા માટે આપણે એક બીટ લીધું હતું, એને આપણે આ રીતે પાતળું પાતળું કાપી લીધું છાલ કાઢીને. અને 2 કપ આપણે પૌવા લીધા છે. જે બટાકા પૌવા આપણે બનાવતા હોય એ જ પૌવા આપણે લીધા છે. લીલા ધાણા થોડાક લીધા છે, મીઠું જોઈએ આપણે સ્વાદ પ્રમાણે, અને લીમડાના પાન થોડાક લીધા છે. અડધું આપણે લીંબુ લીધું છે, કેમ કે આમાં બીટમાં મીઠાશ હોય એટલે થોડુંક લીંબુ નાખીએ તો સ્વાદ બેલેન્સ થાય, ખાંડની જરૂર નથી એમ. ને 3 આપણે મરચાં લીધા છે આ રીતના લીલા તીખાશ માટે, અને રાઈ વઘાર માટે. તેલ જોહે આપણે, અને પાણી જોહે. તો પહેલાં આપણે પૌવાને ધોઈ નાખીશું. તો આ રીતે કોઈ પણ એક જારી લઈને નીચે વાસણ રાખીને એમાં પૌવા રાખી દેવાના. તો પાણીમાં પલાળવાના નથી, ખાલી આને આપણે ધોવાના જ છે. તો આ રીતે પાણી નાખીને આ રીતે હાથ ફેરવતું જવાનું, અને બધાય પૌવા પલળી જાય ત્યાં સુધી એમાં પાણી નાખવાનું. આ રીતે એકદમ સરસ પૌવા થઈ જાય છૂટા એમ. આ રીતે બધાય પૌવા પલળી ગયા. તો આને આપણે હવે રાખી દેવાના આ રીતે. તો પાણી બધું એમાંથી નીતરી જાય અને પૌવા એકદમ સરસ પલળીને એકદમ સરસ થઈ જાય છૂટા છૂટા એમ. તો નીચે પાણી હોય એ પાણી આપણે કાઢી નાખવાનું આ રીતે, અને બીજા વાસણમાં રાખી દેવાનું આ રીતે સાઈડમાં. તો આ પૌવા પલળે ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેવું. તો આ આપણે કઢાઈ લીધી ને ગેસ ચાલુ કરીશું. આમાં આપણે તેલ નાખીશું. તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ નાખીશું. આ રીતે તતડવી જોઈએ રાઈ, તો જ ગમે. હવે મરચાં અને લીમડો અને દૂધ. થોડુંક મીઠું નાખી દેવું આપણે. બીટને આપણે પાકવા દેવું ધીમો ગેસ રાખીને, ઢાંકીને 2 મિનિટ માટે. તો આને આપણે 2 થી 3 મિનિટ માટે પકાવી લીધું. તો વરાળમાં એકદમ સરસ પાકી જાય ફટાફટ. એકદમ ગળવા નહીં દેવાનું, સેજ ચાલે. બીટ તો આપણે કાચું ખાઈ હજી, આ રીતનું થોડુંક પાકી જવું જોઈએ. આ રીતે ભાંગીએ તો ભાંગી જવું જોઈએ એમ. તો હવે આપણે આમાં પૌવા નાખી દઈશું. તો એકદમ પલળીને છૂટા થઈ ગયા પૌવા આપણા. ગેસ ધીમો કરી દઉં. આમાં આપણે ધાણા નાખી દઉં લીલા. અને હળવા હાથે મિક્સ કરી લેવું આ રીતે. આ રીતે બરાબર મિક્સ કરી લેવાના. હવે આપણે ગેસ બંધ કરી દઉં. આમાં આપણે લીંબુ નાખી દેવું. તો લીંબુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. જેવું ખાટું
ભાવતું હોય એ પ્રમાણે એમ. તો લીંબુ નાખીને આપણે મિક્સ કરી લેવાનું આ રીતે. અને આપણામાં કોઈ પણ વસ્તુ બનાવીએ, જો તમે નાના છોકરાઓ માટે બનાવતા હોય તેમાં તમારે તીખા મરચાં નહીં નાખવાના એમ, એમનેમ બનાવવાનું. અને આપણે સર્વ કરી લઈએ. છોકરાઓને હું થોડુંક અલગ કલર જોવે ને તો ખાવાની ઈચ્છા થાય એમ કે આ કંઈક અલગ છે એમ. બાકી પૌવા તો આપણે બનાવતા જ હોય અલગ અલગ જાતના. આપણે ઘણી જાતના પૌવા બનાવ્યા છે. થોડુંક વેરાયટી લાગે એમ. તો તૈયાર છે આપણા બીટ પૌવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ બીટ પૌવા.